હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ગુજરાતી રસોઈની રંગતમાં। આજે આપણે બનાવીશું શરીરને ઠંડક આપે તેવું કાચી કેરીનું શરબત। આ શરબત વિટામિન સી થી ભરપૂર છે અને શરીરને લૂથી પણ બચાવે છે અને શરીરની અંદરની ગરમી અને પિત્તને પણ શાંત કરે છે અને પાચનમાં પણ ખૂબ ફાયદાકારક છે। આ કાચી કેરીનું શરબત ખૂબ જ સરસ બનીને તૈયાર થશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો હવે સૌથી પહેલા કાચી કેરીનું શરબત બનાવવા માટે મેં અહીંયા વજનમાં 1 કિલો જેટલી કાચી કેરી લીધી છે। કેરી તમે કોઈ પણ લઈ શકો છો અને આ રીતની કઠણ કેરી હોય તેવી જ પસંદ કરવાની છે। તમે સાઈઝમાં નાની મોટી કેરી પણ લઈ શકો છો। મેં અહીંયા મોટી કેરી લીધી છે। તો હવે કેરીને એકદમ સરસ રીતે ધોઈને કોરી કરી લીધી છે। તો હવે આ રીતે આપણે ઉપરનો ભાગ હટાવી દઈશું અને કેરીની છાલ અલગ કરી લઈશું। તો આ રીતે બધી જ કેરીની છાલ ઉતારી લઈશું। તો મેં બધી જ કેરીની છાલ અલગ કરી લીધી છે। હવે આને આપણા ટુકડા કરીશું। તો આ રીતે ટુકડા કરી લેવાના। વચમાં ગોટલાનો ભાગ હોય અથવા તો ગોટલીનો ભાગ હોય તે પણ હટાવી દેવાનો। મેં અહીંયા હાફૂસ કેરીનો ઉપયોગ કર્યો છે। તમે કાચી કેસર કેરી પણ લઈ શકો છો। હવે આને આપણે મોટા ટુકડા કરી લઈશું। તો આ રીતે બધી જ કેરીના ટુકડા કરી લીધા છે। જો તમે હાફૂસ કેરી લેશો તો તેમાં થોડી ખટાશ ઓછી હોય છે, એટલે આપણે શરબતમાં ગળપણ ઓછું જોઈશે અને જો વધારે ખાટી કેરી હશે તો તેમાં ગળપણ વધારે જોઈશે, એટલે મેં અહીંયા હાફૂસ કેરી લીધી છે। હવે તમે જોઈ શકો છો કે મેં બધા જ મોટા ટુકડા કરી લીધા છે। આ રીતે ગોટલાનો ભાગ અલગ કરી લેવાનો। હવે આ કેરીના ટુકડામાં આપણે 1 કપ જેટલું પાણી ઉમેરીશું। પાણી વધારે નથી ઉમેરવાનું અને જ્યારે કેરીનું શરબત બનાવો ત્યારે સ્ટીલના વાસણનો જ ઉપયોગ કરવાનો છે। એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ નથી કરવાનો, કારણ કે એલ્યુમિનિયમમાં ખટાશના કારણે તેમાં કાળો પદાર્થ અલગ થશે અને રેસીપી ખરાબ થશે, એટલે સ્ટીલના વાસણનો જ ઉપયોગ કરવાનો છે। હવે આને ગેસ ઉપર આપણે 5 થી 7 મિનિટ એકદમ કેરી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી બાફી લઈશું, અથવા તો તમે પ્રેશર કુકરમાં 1 સીટી કરીને પણ બાફી શકો છો। તો હવે આપણી કેરી બફાય ત્યાં સુધીમાં મેં અહીંયા 250 થી 300 ગ્રામ જેટલી સાકર લીધી છે। જે આ રીતે મોટી સાકર આવે છે તે સાકર લીધી છે। તમે સાકરની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો, પણ સાકર આપણા શરીરને ખૂબ જ ઠંડક આપે છે અને સાકરની તાસીર ખૂબ જ ઠંડી હોવાથી આ શરબતમાં એસી જેવી ઠંડક મળશે, એટલે આજે આપણે કાચી કેરીનું શરબત સાકરમાંથી તૈયાર કરીશું। તો હવે આને આપણે થોડી ખાંડી લઈશું, પછી જ મિક્સરમાં દળીશું। હવે મેં સાકરને થોડી ખાંડી લીધી છે જેથી આપણું મિક્સર જાર તૂટી ન જાય, એટલે આ રીતે મોટી ખાંડી લેવાની। મેં અહીંયા 250 થી 300 ગ્રામ જેટલી સાકર લીધી છે, કારણ કે મેં હાફૂસ કેરી લીધી છે એટલે તેમાં ખટાશ ઓછી હોય છે અને 1 કિલો કેરી લીધી હતી તેમાંથી છાલ અને ગોટલા 100 ગ્રામ થી 200 ગ્રામ જેટલા નીકળી જાય છે, એટલે 800 ગ્રામ જેટલો આપણા કેરીનો પલ્પ તૈયાર થયો છે। એટલે 250 થી 300 ગ્રામ જેટલી સાકર લઈ શકો છો। જો તમારે વધારે ગળપણ જોતું હોય તો વધારે ઉમેરવાનું, જો તમારે વધારે ગળપણ ઉમેરવું હોય તો તમે વધારે પણ ઉમેરી શકો છો। હવે મોટું મિક્સર જાર લઈશું અને તેમાં આપણે જે સાકર ખાંડીને રાખી છે તે આમાં ઉમેરી દઈશું અને આનો પાવડર બનાવી લઈશું। તો જુઓ, સાકરનો પાવડર એકદમ સરસ તૈયાર થઈ ગયો છે। તો જુઓ, તમે જોઈ શકો છો કે હવે કેરી પણ એકદમ સરસ બફાઈ ગઈ છે। આ રીતે એકદમ સરસ રીતે કેરી બફાઈ જવી જોઈએ। આ કેરી બાફતા મારે 5 થી 7 મિનિટનો સમય લાગ્યો છે। હવે આને થોડીક ઠંડી થવા દઈશું। તો જુઓ, હવે આપણી કેરી એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે। તમે આમાં બ્લેન્ડર પણ ફેરવી શકો છો, પણ હું અત્યારે આપણે જે મિક્સર જારમાં સાકર દળીને રાખી હતી તે જ મિક્સર જારમાં કેરીને ઉમેરી દઉં છું। તો જુઓ, મેં અડધી કેરીનો પલ્પ મિક્સર જારમાં લઈ લીધો છે। હવે આમાં 1 થી 2 ઇંચ જેટલા આદુના ટુકડા ઉમેરીશું અને 1 ચમચી જેટલું આખું જીરું ઉમેરીશું અને 1 ચમચી જેટલી વરિયાળી ઉમેરીશું। હવે 1 ચમચી જેટલા કાળા મરીનો પાવડર ઉમેરીશું
અને 1 ચમચી સંચર મીઠું અને 1 ચમચી સાદું મીઠું અને 1 મુઠ્ઠી જેટલા ફુદીનાના પાન ઉમેરીશું. હવે ઢાંકણ બંધ કરીને પેસ્ટ બનાવી લઈશું. પેસ્ટ બનાવવા માટે પાણી નથી ઉમેરવાનું. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ પલ્પ બનીને તૈયાર થયું છે. હવે આને બાઉલમાં લઈ લઈશું. હવે બીજી વાર પણ આપણે કેરીના ટુકડા તેને પણ મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. તો જુઓ બધો જ પલ્પ દળીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે જે વાસણમાં શરબત બનાવવાનું છે તે જ વાસણમાં આપણે 300 ગ્રામ જેટલી સાકર દળીને રાખી છે તે આમાં લઈ લઈશું. હવે 1 કપથી થોડું ઓછું પાણી ઉમેરીશું, એટલે કે સાકર ડૂબે તેટલું પાણી ઉમેરવાનું. હવે સાકરને ઓગાળવાની છે. હવે સાકર એકદમ સરસ ઓગળી ગઈ છે. હવે આપણે જે પલ્પ બનાવીને રાખ્યો છે તે આમાં ઉમેરી દઈશું અને સાકર અને કેરીનો પલ્પ સરસ રીતે મિક્સ કરી લેવાનો. તો આ રીતે બધું જ મિક્સ કરી લેવાનું અને આ સમયે તમારે થોડુંક ચેક કરી લેવાનું. જો વધારે ખટાશ લાગે તો તમે અત્યારે ખાંડ અથવા સાકર ઉમેરી શકો છો. તો જુઓ આપણું આ શરબત સરસ બનીને તૈયાર થાય છે. આ રીતની આટલી થિકનેસ હોવી જોઈએ. અને હવે આને ચમચામાં લઈને આપણે 1 મિનિટ માટે ઠંડુ થવા દઈશું. તો આ રીતે આપણે ચેક કરવાનું છે કે જુઓ આ રીતે તાર બને છે અને તૂટી જાય છે. એકદમ વધારે ચાસણી નથી કરી દેવાની, આ રીતનું થવું જોઈએ. હવે આ સમયે આપણે ગેસ બંધ કરી દઈશું. જો વધારે ચાસણી થઈ જશે તો શરબત થોડુંક કડક થઈ જશે અને તે વધારે જામી જશે અને પીવાની મજા નહીં આવે. તો જુઓ તમે ચમચામાં આ રીતે જોશો તો એકદમ સરસ કોટિંગ થઈ જાય છે. તો આ રીતનું હોવું જોઈએ. તો હવે આને આપણે ગેસ ઉપરથી નીચે ઉતારી લીધું છે અને શરબત જામી ન જાય તેના માટે અડધા લીંબુનો રસ ઉમેરીશું. લીંબુ ઉમેરવાથી શરબત જામી નહીં જાય, અથવા તમે લીંબુની જગ્યાએ લીંબુના ફૂલનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું. લીંબુ ઉમેરવાથી આ ચાસણી જામશે નહીં અને એકદમ સરસ રીતે શરબત રહેશે. ગેસ ઉપરથી નીચે ઉતારીને પછી જ લીંબુ ઉમેરવાનું છે. હવે અહીંયા 2 ચપટી જેટલો ગ્રીન કલર ઉમેરું છું. જો તમારે ના ઉમેરવો હોય તો સ્કીપ કરી દેવાનો, પણ કલર ઉમેરવાથી એકદમ સરસ ગ્રીન કલરનું શરબત તૈયાર થશે. હવે આ બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું. તો જુઓ તમે જોઈ શકો છો કે આપણા શરબતનો કલર કેટલો સરસ આવ્યો છે. હવે આ શરબત માટે આપણે એક મોટું વાસણ લઈશું અને એમાં આ રીતે કાણાવાળો જાડો રાખીને તેને ગાળી લઈશું, જેથી કરીને નાના મોટા કોઈ કણ રહી ગયા હોય તો તે અલગ થઈ જાય અને એકદમ સરસ સ્મૂથ શરબત બનીને તૈયાર થાય. તો આ રીતે ચમચાથી ઘસતું જવાનું એટલે સ્મૂથ શરબત બનીને તૈયાર થશે. આ રીતે હવે બધું જ શરબત ગાળી લઈશું. તો જુઓ મેં આ રીતે બધું જ શરબત ગાળી લીધું છે. આમાં જે કંઈ નાના મોટા કણ રહી ગયા હતા તે અલગ થઈ ગયા છે. હવે આ શરબતને એકદમ સરસ ઠંડુ થવા દઈશું. પછી તેને બોટલમાં ભરી લઈશું અને તેમાંથી શરબત તૈયાર કરીશું. પણ આ એકદમ સરસ ઠંડુ હોવું જરૂરી છે. તો જુઓ આપણું આ શરબત સિરપ સરસ ઠંડુ થઈ ગયું છે. હવે આ રીતે કાચની બોટલ અથવા તો તમે પ્લાસ્ટિકની બોટલમાં પણ ભરી શકો છો. તો હવે આપણું આ સિરપ બોટલમાં ભરી લઈશું. આ રીતે બોટલમાં રાખીને ભરી લેવાનું છે. તો જુઓ આ રીતે એક બોટલમાં અત્યારે શરબત ભરી લીધું છે. હવે શરબત બનાવીને તૈયાર કરીશું. પછી બીજી બોટલમાં હું ભરી લઈશ. તો આ રીતે મેં અત્યારે એક નાની બોટલ ભરી લીધી છે. એમાંથી આપણે શરબત બનાવીશું. તો હવે આપણે કાચી કેરીનું સિરપ બનાવી તૈયાર કરી લીધું છે. હવે એમાંથી શરબત બનાવીશું. તો શરબત બનાવવા માટે મેં અહીંયા એક બાઉલમાં થોડાક બરફના ટુકડા લીધા છે અને આ રીતે તકમરિયાને 5 થી 10 મિનિટ પહેલા પલાળીને રાખી દીધા હતા. તો તે સરસ એકદમ પલળી ગયા છે. હવે 2 થી 3 ચમચી જેટલા તકમરિયા લઈશું અને હવે આપણે બોટલમાં સિરપ ભરીને રાખ્યું હતું તે પણ આમાં ઉમેરી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણું સિરપ એકદમ ઘાટું બહાર બજારમાં મળે
તેવું જ બનીને તૈયાર થયું છે. કેટલું ઘટ્ટ બનીને તૈયાર થયું છે. તો જુઓ, મેં નાની બોટલમાં સિરપ ભરીને રાખ્યું હતું તે બધું આમાં ભરી દીધું છે. હવે આપણે આમાં ઠંડુ પાણી ઉમેરીશું. તમારે જ્યારે શરબત બનાવવું હોય ત્યારે આ રીતે વસ્તુ ઉમેરીને બનાવી દેવાનું. હવે આ બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું. તો જુઓ, મેં બધું જ સરસ રીતે મિક્સ કરી લીધું છે. હવે આમાં થોડુંક સંચર મીઠું ઉમેરીશું. મીઠું અત્યારે વધારે નથી ઉમેરવાનું, આગળ પણ આપણે ઉમેરેલું છે. હવે આપણું આ શરબત તૈયાર છે. હવે આને સર્વિંગ ગ્લાસમાં લઈ લઈશું. આમાં બીજા કોઈ જ મસાલા ઉમેરવાની જરૂર નથી, કારણ કે આપણે બધા જ મસાલા પહેલા ઉમેરેલા છે. હવે સર્વિંગ ગ્લાસમાં 2 થી 3 બરફના ટુકડા ઉમેરીશું અને જે શરબત બનાવીને રાખ્યું છે તે પણ ગ્લાસમાં લઈ લઈશું. તો તમે જોઈ શકો છો કે કેટલું મસ્ત શરબત બનીને તૈયાર થયું છે. જોતા જ પીવાનું મન થઈ જાય તેવું બનીને તૈયાર થયું છે. અને આપણે શરબત સિરપ બનાવીને રાખ્યું છે તેને તમે 6 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો. અને જ્યારે મહેમાન આવે અથવા તો ઘરે જ્યારે શરબત પીવાની ઈચ્છા થાય ત્યાં રીતે આ ફટાફટ બધું મિક્સ કરીને બનાવી શકો છો. જેવું બહાર બજારમાં મળે છે તેવું જ કાચી કેરીનું ખાટું મીઠું અને ટેસ્ટી બનીને તૈયાર થયું છે. બસ આ એક ગ્લાસ તમે દરરોજ પીશો ને એટલે શરીરમાં એસી જેવી ઠંડક મળશે. તેવું જ શરબત બનીને તૈયાર થયું છે. તમે પણ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આજની મારી રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં રહેલું બેલ આઇકન દબાવજો, લાઈક કરજો. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.